નમસ્કાર દર્શક મિત્રો, માલણ તિરામાં આપનું સ્વાગત છે. પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતા વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર મનીષકુમાર બંસલે આવતીકાલે તારીખ 24 જુલાઈ 2026ના રોજ જિલ્લાના તમામ સરકારી અનુદાનિત અને ખાનગી આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધો છે. કાલે 24 જુલાઈના દિવસે વરસાદની આગાહીના લીધે અને રાજ્ય સરકારની સૂચના પ્રમાણે આપણે ભાવનગર જિલ્લામાં પણ તમામ શાળાઓ, તમામ કોલેજ અને તમામ આંગણવાડીઓ આજે શૈક્ષણિક કાર્ય માટે બંધ રાખવામાં આવી છે. તો તમામ જે શાળા, કોલેજ અને આંગણવાડીના જે અધિકારી, પદાધિકારી અને બહેનો વગેરે છે એને જણાવવામાં આવે છે કે કાલે 24 તારીખે કોઈ પણ શૈક્ષણિક કાર્ય ત્યાં કરવાનું નહીં અને તમામ બાળકોની કાલે રજા રહેશે. ડિઝાસ્ટરના લીધે તમામ અમારી તૈયારી છે. આમ ભાવનગરમાં બહુ આજે પણ 2 ઇંચથી વધારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ તાલુકામાં વરસાદ નથી, પણ જ્યારે પણ વધુ વરસાદ થશે ત્યારે બધી પરિસ્થિતિથી એટલે કે વહીવટીતંત્ર સજ્જ છે.